જય હિન્દ, વંદે માતરમ. દેશ અને રાજ્યની જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે તો બોટાદના નગરજનો લગભગ પૂરેપૂરા પરિચિત છે, પરંતુ ખાટલે ખોટ, કારણ કે શહેરના સાંકડા રસ્તા ધરાવતા આ વિસ્તારના લોકોને ખ્યાલ નથી કે આગની કોઈ ઘટના ઘટે તો નગરપાલિકાના જવાબદાર અધિકારીની અવળસંડાઈના કારણે આ વિસ્તારમાં ત્વરિત બચાવ કામગીરી થઈ શકે તેવું નગરપાલિકા પાસે હાલ કોઈ વાહન ઉપલબ્ધ નથી. આ અધિકારી દ્વારા આવશ્યક સેવાને ખોરંભે નાખવાના ઈરાદે ફાયરના વાહનોની ખરીદીમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવે છે અને રળાવ દીકરાને નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે, કારણ કે જિલ્લા આયોજન કચેરી દ્વારા જાહેર જનતાની સલામતી માટે ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ ખરીદ કરવા જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ તેના ટેન્ડર સહિતની ખરીદીની તમામ પ્રક્રિયા 4 માસ પહેલાં પૂર્ણ થઈ ગયેલ છે. છતાં આ અધિકારીને એસી ચેમ્બરમાં બેસી ભ્રષ્ટાચારની રકમ સગે વગે કરવાની કામગીરીનું ભારણ વધારે હોવાથી વર્ક ઓર્ડર માટે પણ સમય મળતો નથી. 15મા નાણાં પંચની ગ્રાન્ટ તળે ખરીદ કરવામાં આવેલ ₹74 લાખના ખર્ચે ખરીદ કરેલ મિની ફાયર ટેન્ડર છેલ્લા 3 માસથી આ અધિકારીની અવળસંડાઈના કારણે મુંબઈ ખાતે ધૂળ ખાય છે. થોડા દિવસ પહેલાં પાળિયાદ રોડ આપણે માર્કેટિંગ યાર્ડ સામે શ્યામ કોટન ખાતે આગ લાગવાની ઘટના ઘટેલ, જેમાં કરોડોનું નુકસાન થયેલ છે. ફાયરના વાહનોની ખરીદી અંગે થયેલ કાર્યવાહી બાબત ન્યાયિક રીતે અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવે કે આ ઘમંડી અધિકારી દ્વારા જાણી જોઈને જે વિલંબ કરવામાં આવ્યો છે એના કારણે હાલ ફાયર વિભાગ પાસે પૂરતા વાહનો ન હોવાથી જે શ્યામ કોટનમાં કરોડોનું નુકસાન થવા પામેલ છે અને તેમાં અધિકારી પૂરેપૂરા જવાબદાર છે. જો સમયસર વાહનના ખરીદીમાં કોઈ વિલંબ કરવામાં ન આવ્યો હોત તો જ્યારે આ ઘટના બની થોડાક દિવસ પહેલાં ત્યારે 3 ફાયર ફાઇટર નગરપાલિકા પાસે ઉપલબ્ધ હોત અને આજે કરોડો રૂપિયાનું નુકસાન થયું તેને ઘણા અંશે નિવારી શકાયું હોત. જ્યારે દેશની અંદર આવી તંગદિલી પ્રવર્તી રહી છે ત્યારે બોટાદ નગરજનોને મારા ખબર નથી કે નગરપાલિકા પાસે આવા સાંકડા વિસ્તારમાં કાંઈ ઘટના ઘટે તો વાહન નથી, છતાંય આ ચીફ ઓફિસર જ્યારે બોટાદમાં કોઈ આગ અકસ્માતની ઘટના નહીં બને એવો દંભ રાખી અને હજી પણ આ આવશ્યક સેવાના વાહનો ઝડપથી આવે તેવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ જો સાંકડા વિસ્તારમાં કોઈ ઘટના ઘટે તો મોટું નુકસાન અને જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના હોય, છતાં આ ઘમંડી અધિકારી દ્વારા અને મેં જેમ કીધું એમ રળાવ દીકરાને બધા પ્રોત્સાહન આપે તેમ આને કોઈ પૂછતું નથી અને જાહેર જનતાની સલામતીને આ અધિકારી દ્વારા જોખમમાં મૂકવામાં આવેલ છે. વંદે માતરમ.